નમસ્કાર મિત્રો, હું નિલેશ ત્રિમાળી અને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ 24। આજે 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપણી સાથે જોડાયા છે સંજયભાઈ પટેલ, ફતેપુરા પ્રાથમિક શાળા શંખેશ્વર તાલુકામાંથી, જેમને અંગ્રેજી વિષયમાં ખૂબ જ સરસ મજાનું ઇનોવેશન કર્યું છે, પોતાનો સ્ટોલમાં આજે પ્રેઝન્ટેશન કર્યું છે। તો સાહેબ શ્રી પાસેથી જાણવા પ્રયત્ન કરીશું કે સમગ્ર ઇનોવેશન કેવી રીતે રજૂ કર્યું છે અને બાળકો માટે ખાસ કરીને કેવી રીતના ઇનોવેશન ઉપયોગી છે। જી સાહેબજી, નમસ્કાર। સૌથી પહેલા એ વાત એ છે કે બાળક જ્યારે પુસ્તકથી કે નવનીતથી કે અપેક્ષિતથી જ્યારે ગભરાય છે ત્યારે એને ખબર પડે છે કે ખરેખર આ તો મને બોરિંગ લાગે છે, તો એથી બહાર આવીને એક અલગ રીતે એક ગ્રામર શીખી શકે, સ્પેલિંગ શીખી શકે, એનું પ્રોનાઉન્સિએશન શીખી શકે, એ માટેના આ એક ચાર્ટ બનાવે છે કે આ ચાર્ટ એ પ્રકારના છે કે એની અંદર એ જ્યારે પ્રોનાઉન્સિએશન શીખે ત્યારે સિમ્પલ રીતે એક પુસ્તકના બધા સ્પેલિંગ અહીંયા મૂકેલા છે। જી સાહેબજી, હવે દાખલા તરીકે કોઈ શિક્ષકને આ ઇનોવેશન કરવું છે, કારણ કે અંગ્રેજી એ તમામ માટે સમસ્યા છે, બાળકોને ઝડપથી આવડતું નથી, તો પ્રાયોગિક ધોરણે શરૂઆતમાં શિક્ષકે શું ધ્યાનમાં રાખવાનું છે? સૌથી પહેલા જ્યારે આપણે ચાર્ટ બનાવીએ ત્યારે કલરિંગ ચાર્ટ હોય છે, જેમાં મસ્ત અક્ષરથી આપણે લખેલું હોય છે। હવે એક એક્ટિવિટી આપણે કરી શકીએ કે ધારો અહીંયા એક આપેલી છે, અલગ અલગ ગ્રામરના ટોપિક છે। બાળક એવું માને છે કે પુસ્તકમાં બધા સ્પેલિંગ હોય, પણ જ્યારે એને ખબર પડે કે આ બધા સ્પેલિંગ જે છે એ અલગ રીતે ગ્રામરના ટોપિકથી ડિવાઈડ કરેલા છે, તો પ્રાર્થનાની અંદર આપણે એક એવી એક્ટિવિટી કરાવીએ કે ધારો કે 50 વિદ્યાર્થીઓ હોય તો એક વિદ્યાર્થીને એક સ્પેલિંગ બોલે, એટલે કે આપણે એવું કહી દઈએ કે આજે પ્રેપોઝિશનનો ટોપિક છે, તો પ્રેપોઝિશનના ટોપિકની અંદર એક સ્પેલિંગ બોલે, પણ બાકીના જે 50 વિદ્યાર્થીઓ જ્યારે બોલે ત્યારે એકનું સ્પીકિંગ થાય, ત્યારે બધાનું લિસનિંગ થાય, એટલે ઓવરઓલ જે સ્પીકિંગ અને લિસનિંગની અંદર બાળક ધીરે ધીરે બોલતું થાય અને એને જે સ્પેલિંગ યાદ નથી રહેતા એ કોન્સેપ્ટ તેઓ ક્લિયર થાય છે। ધારો કે અહીંયા એક સ્પેલિંગ જે બોલ્યો વિદ્યાર્થી પ્રેપોઝિશન, તો ધીરે ધીરે એ પછી પ્રોનાઉન આવે, પછી વર્બ આવે, ફોર્મ રૂપ આવે, તો એ વાક્ય બનાવે કે ચલો ઇટ ઇઝ સોફ્ટ, ઇટ ઇઝ સિમ્પલ, તો ધીરે ધીરે એ વાક્ય બનાવતો થાય। જી સાહેબ, હવે સમજી લો કે તમે આ પ્રોજેક્ટ ક્યારે શરૂઆત કર્યો, કેટલો સમય થયો છે અને બાળકોમાં કેવી સફળતા મળી છે, તેના વિશે થોડુંક જણાવશો? જ્યારે આ એક્ટિવિટી કરતા લગભગ 1.5 વર્ષ થયું અને ધીરે ધીરે આ ચાર્ટ બનાવે, પહેલા સ્પેલિંગ લિસ્ટ આઉટ કર્યા, શોર્ટ આઉટ કરી અને ધીરે ધીરે સ્પેલિંગની અંદર રફની અંદર લખ્યા, પછી આ ચાર્ટની અંદર એડ કર્યા। તમે અહીંયા જોઈ શકો છો કે આ જે બધા સ્પેલિંગ છે પણ ગ્રામરના અલગ અલગ ટોપિક છે, તો કોઈ પણ શાળાના વિદ્યાર્થીનું જ્યારે એમ લાગે કે એનું રીડિંગ કે સ્પીકિંગ એવું વીક છે, તો બાળકની અંદર પહેલા આપણે ક્લાસની અંદર બધા ચાર્ટ લગાવી દેવાના, પછી 1 by 1 રિસેસની અંદર કે ફ્રી પીરિયડમાં કદાચ કોઈ સાહેબ હોય નહીં તો એ સાહેબને આપણે બાળકને ઊભા કરી અને એક્ટિવિટી કરાવીએ, તો બાળકનું જે સ્ટેજ ફિયર છે ધીરે ધીરે ઓછો થાય અને એનામાં કોન્ફિડન્સ આવે કે મને હવે કંઈ આવડશે અને એનું પ્રોનાઉન્સિએશન સારું થવા લાગે। તો આ હતા સંજયભાઈ પટેલ સાહેબ, જેમને પોતાની શાળામાં ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો છે। તમે જોઈ શકો છો કે જુદા જુદા ચાર્ટ દ્વારા અંગ્રેજીને એકદમ સરળ બનાવી દીધું છે। તો આ પ્રકારના અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવા શિક્ષણ જગતના તમામ ન્યૂઝ તમને મળતા રહે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ સર। ઓકે, એન્ડ નાઇસ ટુ મીટ યુ। તમે અહીંયા ખૂબ સરસ, અને તમારી ચેનલ દ્વારા જો અમારો આ મેસેજ ગુજરાતની બધી સ્કૂલોમાં પહોંચે તો એ વીક વિદ્યાર્થીઓને આવા ચાર્ટ દ્વારા એજ્યુકેશન મળે અને એમનામાં ઇંગ્લિશનો જે ડર ભાગે અને જે રસ વધે અને એમનામાં ઇમ્પ્રુવમેન્ટ થાય। થેન્ક યુ। ચલો।